અને મહેનતની જમીન પર સફળતાના બીજ ઉગાડે છે। કંઈક આવી જ રીતે વડોદરા જિલ્લાના એક ખેડૂતે એક વિદેશી પાકની ખેતી કરી છે, એ પણ પોતાના વતનમાં। તો ચાલો મળીએ આવા અનોખા પ્રગતિશીલ ખેડૂતને, જોઈએ આ રિપોર્ટ। વડોદરા જિલ્લાના ખેડૂતનો પ્રયોગ। દક્ષિણ અમેરિકામાં થતા ધાન્ય પાકની ખેતી। જૂના શિહોર ગામમાં કિનોવાની સફળ ખેતી। મધ્ય ગુજરાતમાં તમાકુની ખેતી મોટા પાયે થાય છે, તેવી જ રીતે વડોદરા જિલ્લાના જૂના શિહોરા ગામના ખેડૂત ભીમસિંહ પરમાર તમાકુની ખેતી કરતા હતા। વર્ષોથી તમાકુની ખેતી કરતા આ પ્રગતિશીલ ખેડૂતે કોઈ નવા પાકની ખેતી કરવાનું વિચાર્યું। આ માટે ભીમસિંહભાઈએ ખેતી નિષ્ણાતનો સંપર્ક કર્યો અને કયા નવા પાકની ખેતી કરવાથી વધુ નફો મેળવી શકાય તેની સલાહ લીધી। ખેતી નિષ્ણાતે આ પ્રગતિશીલ ખેડૂતને દક્ષિણ અમેરિકામાં થતા કિનોવા નામના ધાન્ય પાકનું બિયારણ આપ્યું। ભીમસિંહે કિનોવા નામના આ ધાન્ય પાકનું 2 મહિના અગાઉ વાવેતર કર્યું અને અત્યારે તેમના ખેતરમાં મોટા પાયે કિનોવાનું ઉત્પાદન થયું છે। દક્ષિણ અમેરિકામાં થતા આ પાકની ખેતી કરી ભીમસિંહ ખુશી અનુભવી રહ્યા છે। એટલે એમને અમેરિકામાં બહાર પડેલું 2013માં અમેરિકાએ બહાર પડેલું સુપરફૂડ તરીકે રાજગરાના કુળનું કિનોવા કરીને જે છે તેનું બિયારણ અમને આપ્યું અને એક પ્રયોગ તરીકે અમે આને 2 મહિનાથી સ્ટાર્ટ કર્યું। કિનોવાની ખેતીના છે અનેક ફાયદા, ઓછા સમયમાં આપે છે બમ્પર ઉત્પાદન। દક્ષિણ અમેરિકાના આ ધાન્ય પાકની ખેતી કરતા ખેડૂત ભીમસિંહ અને ખેતી નિષ્ણાતની જો વાત માનીએ તો કિનોવાની ખેતી ફાયદેમંદ છે। સામાન્ય રીતે દક્ષિણ અમેરિકાના પેરુ સહિત અન્ય દેશોમાં કિનોવાની ખેતી વધુ થાય છે, જોકે દક્ષિણ અમેરિકામાં થતા આ પાકનું વેચાણ ઉત્તર અમેરિકામાં વધુ થાય છે। કિનોવાનું વાવેતર ઠંડીની શરૂઆતમાં થાય છે। 75 થી 100 દિવસની અંદર તેનો પાક તૈયાર થાય છે। રોપણીથી પાક તૈયાર થાય ત્યાં સુધી અઠવાડિયે પાકને પાણી પીવડાવવું જોઈએ। જોકે આ પાકમાં કોઈ રોગની માથાકૂટ રહેતી નથી, તેમજ ખાતરનો છંટકાવ કરવાની પણ ચિંતા નથી। 1 વીઘામાં કિનોવાનું 10 થી 15 મણ જેટલું ઉત્પાદન થાય છે। તેનો 1 કિલોનો ભાવ 600 રૂપિયાથી 1500 રૂપિયા જેટલો મળે છે। કિનોવાનો ઉપયોગ ઉપમા અને ખીચડી સહિતની વાનગીઓ બનાવવામાં થાય છે। અમેરિકાએ એને 2013માં સુપરફૂડ તરીકે એટલે ડિક્લેર કર્યું કે એમાં પ્રોટીનનો પ્રમાણ ઘણી માત્રામાં છે, એટલે એમાંથી ન્યુટ્રિશન એટલે કે પોષણ ઘણું સારું માત્રામાં મળી રહે છે બીજા ધાનની સરખામણીમાં। સાઉથ અમેરિકામાં આ પાક થાય, પરંતુ એનો વધારે પડતો ઉપયોગ જે છે એ નોર્થ અમેરિકામાં થાય છે, એટલે કે એનું વેચાણ જે છે, બજાર છે એ નોર્થ અમેરિકા છે। ત્યાંથી યુરોપની કન્ટ્રીની અંદર અને યુરોપ બાદ હવે ભારત એટલે પૂર્વના દેશોની અંદર પણ એને ન્યુટ્રિશિયસ ફૂડ એટલે પોષણ મળી રહે સારામાં સારું એ ધાન તરીકે એનો સ્વીકાર થઈ રહ્યો છે। કિનોવામાં મોટી માત્રામાં છે પ્રોટીનનું પ્રમાણ। 3 અલગ અલગ રંગમાં થાય છે કિનોવાનું ઉત્પાદન। યુરોપિયન દેશોમાં કિનોવા નામના ધાન્યનો કાચા ભાત તરીકે ખાવામાં ઉપયોગ કરાય છે। તેમાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે, જેના કારણે તેમાંથી વધુ પોષણ મળે છે। કિનોવાનું ઉત્પાદન 3 અલગ અલગ રંગમાં થાય છે, જેમાં સફેદ, કાળો અને લાલ હોય છે। તે પૈકી જૂના શિહોરા ગામના ખેડૂત ભીમસિંહભાઈએ તેમના ખેતરમાં સફેદ રંગના કિનોવાની ખેતી કરી છે। દક્ષિણ અમેરિકાના આ ધાન્ય પાકની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અન્ય ખેડૂતો પણ ભીમસિંહભાઈની જેમ કંઈક નવું કરવાનું વિચારે તો ખેતી ક્ષેત્રે ધારી સફળતા મેળવી શકાય એમ કહેવું ખોટું નથી। ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા। મિત્રો, કહેવાય છે કે સમયાંતરે બદલાવ જરૂરી છે,